ગ્રેવિટેશનમાં પહેલાં તો આપણે જોઈએ તો ન્યૂટનના નિયમથી સ્ટાર્ટ કરું છું. કેપ્લરનો નિયમને બધું પાછળ લઈશું, આપણે એમાં કંઈ વધારે અત્યારે જતા નથી. તો ગુરુત્વાકર્ષણના નિયમથી સ્ટાર્ટ કરું. તમને લોકોને ખ્યાલ હશે ગુરુત્વાકર્ષણનો નિયમ કયો છે? બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એમના દળના ગુણાકારના સમપ્રમાણમાં એમના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ફાઇનલ ઇક્વેશન કયું આવશે? F બરાબર G m1 m2 બાય r². ઠીક છે. વેક્ટર ફોર્મમાં કયું લખીએ કે F12 કોઈ કહી શકો ભાઈ? F12 ઇઝ ઇક્વલ ટુ G m1 m2 r² અને બાજુમાં r12 કેરેટ. ધ્યાન રાખવા જેવો એક પોઈન્ટ તમને કહું છું. ગુરુત્વાકર્ષી બળ કયા પ્રકારનું છે? આકર્ષી પ્રકારનું. અને આકર્ષી પ્રકારનું હોય ને તો r12 લખાઈશું r2 માઇનસ r1. કેમ મેં r2 માઇનસ r1 લખ્યો? ઘણા પ્રશ્ન થતો હશે, કારણ કે અહીંયા ઓલરેડી માઇનસ આવો, માઇનસ અંદર એન્ટર કર્યું છે એટલા માટે મેં શું લખ્યું છે? r2 માઇનસ r1 હશે. ધ્યાન પર રહેશે આમાં, બરોબર? આ યાદ રાખવા જેવો પોઈન્ટ છે, સમજજો. ચલો હવે નેક્સ્ટ એના પછીની વાત કરું છું. એ પોઈન્ટમાં અહીંયા સમજો. જો આ એક ક્લિયર થયું છે, એના પછી જે આ સૂત્ર મેં સદિશ સ્વરૂપની તમને પહેલાથી વાત કરી દીધી છે. F12 બરાબર શું લખ્યું છે? r12 લખો અથવા શું લખીએ કે r21. મૂળ તો સરખું જ થશે ને બેના રિલેશનમાં જોશો તો તમને જે પ્રમાણે યાદ રહે. બંને બળના મૂલ્ય કેવા છે? સમાન અને વિરુદ્ધ દિશામાં હશે. એટલે F12 બરાબર કેટલા કીધા છે? -F21. બીજી વસ્તુ એક ધ્યાન રાખવાની કે આ બળ કેવું છે? બેની જોડતી રેખા ઉપર જોવા મળે છે, બરોબર છે? ચુંબકીય બળ એવું નહીં હોય. ચુંબકીય બળ શું જોવા મળે છે? બે વિદ્યુત ભારો કે જે બી હોય એને જોડતી રેખા ઉપર નહીં, એને લંબ જોવા મળે છે. યાદ આવે છે? પણ વિદ્યુત બળ ને ગુરુત્વાકર્ષી બળ એક એવા છે કે જે જોડતી રેખા પર જોવા મળે છે. બીજી વસ્તુ આગળ શું આવે છે? જીને શું કહેવાય છે? સાર્વત્રિક અચળાંક છે. એનું મૂલ્ય કેટલું? 6.67 × 10⁻11. એકમ યાદ રાખજો, ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². અને જીનું પારિમાણિક સૂત્ર હું માનું ત્યાં સુધી જરૂર પડે છે. તો ન્યૂટનનું કયું આવે ભાઈ? m1 l1 t-2. મીટર સ્ક્વેર એટલે l2, kg² એટલે m2. ફાઇનલ કયું થાય? m-1 l3 t-2. હું માનું ત્યાં સુધી આપણને યાદ હોવું જોઈએ, પૂછાય છે કોઈના કોઈ વખતે, તો એ વખતે ધ્યાન રાખજો આના ઉપરથી. ઠીક છે ને? નેક્સ્ટ હવે એના પછી વાત આવશે. તો અહીંયા એક વસ્તુ છે કે એક બિંદુ ઉપર પરિણામી ઘણા બધા બળ લાગતા હોય તો પરિણામી બળ શું થાય? સ્વતંત્ર બળોના સદિશ સરવાળા જેટલું થાય. અને આ એક થઈ ગયો વેક્ટરનો ટોપિક. વેક્ટર મેં ઓલરેડી આગળ ડિસ્કસ કર્યો છે, એટલા માટે ઘણા બધા ફોર્સિસ લાગતા હોય તો પરિણામી બળ કેટલું થાય મને કહી શકો છો? એ બધામાં અંદાજ હશે ને તમને? ચલો મને એક હિન્ટ આપું છું, અહીંયા તમને પૂછતો જઉં છું, મને કહેજો આમાં શું થશે. સમજો આપણી પાસે F1 બરાબર F2 બરાબર F છે, ઠીક છે? θ 0 હોય, પરિણામી બળ કેટલું? 60 હોય, √3f. θ 90 હોય, √2f. 120 હોય, f. 180 હોય, 0. યાદ આવે છે? અને બે બળના આધારે કોઈ નોર્મલ થીટા હોય, f આમ છે, પેલું બંધ કરજો ને ભાઈ, f આમ છે, f આમ છે, બે વચ્ચેનો ખૂણો થીટા છે, તો f ટોટલ કેટલું થાય? હા, 2f sin θ/2 cos θ/2. કયું આવે? cos θ/2. ડિફરન્સમાં શું આવે? sin θ/2. તો f ટોટલ કેટલું થાય? 2f cos θ/2. અને f ટોટલનું બીજું ઇક્વેશન √f1² + f2² + 2f1 f2 cos θ. યાદ હશે? આ વેક્ટરનું રિલેશન છે, કોઈ આની સાથે લેવા દેવા નહીં, પણ છતાં મેં એક રિવાઇઝ કર્યું છે. ઠીક છે ને? ઉપયોગમાં જોઈશું ત્યારે ખ્યાલ આવશે. ચલો અહીંયા તમારી સામે થોડા 2-3 નાના ક્વેશ્ચન છે, એ ચેક કરીએ છીએ. અહીંયા સમજો, આ જે પોઈન્ટ આપ્યા છે એને એકવાર ક્લિયર કરતા રહેશો, ખબર પડતી જશે, બરોબર? એક જ મિનિટ ભાઈ, કેટલું આવે છે ગણી કહેજો મને.
ચલો અહીંયા સમજી લો 10 kg બે દડા છે 200 મીટર દૂર મૂક્યા છે ગુરુત્વાકર્ષી બળ કેટલું તો F બરાબર કયું સૂત્ર G m² બાય r². G 6.67 10⁻⁻11 m² કેટલા 10 નો 10 ગુણ્યા 10 થશે ડિવાઇડેડ બાય r² એટલે 2 ગુણ્યા 10 ની 2 છે અને એનો શું થઈ ગયો સ્ક્વેર. ફાઇનલી જે જોશો એ જવાબ મળી જશે આસપાસમાં. બરોબર ને ગણતરીમાં તમને ખ્યાલ આવવો જોઈએ. આમાં જોશો એટલે 4 થાય 6 ટૂંકમાં 66 ભાગ્યા 4 કરો એટલે 33 ભાગ્યા 2 થયા કે નહીં બરોબર છે. હા તો એ આધારિત લઈ લેજો તમને ઠીક છે જે આવતો હોય ખબર પડી જશે અને પછી ગુણાકારમાં જે ઘાત લઈ લેવાની. નેક્સ્ટ હવે કયું છે 1 kg ને 2 kg પદાર્થ છે એકબીજાથી 50 સેન્ટીમીટર દૂર છે તો ગુરુત્વાકર્ષણના કારણે ભારે કણનો પ્રવેગ કેટલો તો પહેલા બે વચ્ચે લાગતું બળ કેટલું G m1 m2 બાય r². તમને F મળી જશે જે બી હોય. પછી શું કરવાનું F બરાબર ma તો એ બરાબર કેટલા આવ્યા F upon F લખી દો. M કયો ભારે કણ લખવાનો ભારે એટલે કેટલો 2 તો એક જવાબ આવે. આવડે ને રિઝલ્ટ છે સમજતા જજો ક્લિયર છો ને. નેક્સ્ટ હવે ક્વેશ્ચન આવ્યો છે અહીંયા સમજજો 3 ગોળા મૂક્યા છે આ 3 ગોળા એકબીજા ઉપર શું કરતા હોય આકર્ષી બળ લગાડશે. હવે આકર્ષી બળ એકબીજા ઉપર લગાડે તો એ ઉપરનું પરિણામી બળ કેટલું તો એ ઉપર આર્યો કેવું બળ લગાડે F લગાડે આ કયું લગાડશે F લગાડશે બરોબર છે. તો બંને બળના આ રીતે લાગે એક F ને એક F આમ બે વચ્ચેનો ખૂણો કેટલો 60 તો રિઝલ્ટન્ટ ક્યાં આવે √3F આવે. √3F અને એ ક્યાં આવે નીચે આ ડાયરેક્શનમાં પરિણામી બળ ક્યાં આવે √3F નીચે હશે તો રિઝલ્ટન્ટ FA = √3F. હવે F કેટલો તો મેં તમને કહેલું હતું G m ડિવાઇડેડ બાય કેટલા 2r² એટલે કેટલા આવ્યા 4r². ધ્યાન પર હોવું જોઈએ આ બધી વસ્તુઓ આવડે ને. નેક્સ્ટ હવે અહીંયા તમને ક્વેશ્ચન કીધું હું બે ટાઈપના ક્વેશ્ચન બતાવું છું. એક બતાવું છું કે ભાઈ અહીંયા પદ્ધત દળ કેટલું છે કેપિટલ M અહીંયા કેટલું છે સ્મોલ m. હવે તમને એમ કહે છે કે સ્મોલ m પર લાગતું પરિણામી બળ 0 થતું હોય તો સ્મોલ m ની વેલ્યુ કેટલી કહી શકીએ આપણે અથવા કેપિટલ M બાય સ્મોલ m કેટલા. સેકન્ડ ક્વેશ્ચન એવો આવશે કે બધે શું મૂક્યું છે સ્મોલ m મૂક્યું છે તો આના ઉપર લાગતું પરિણામી બળ કેટલું. બે ટાઈપના ક્વેશ્ચન આપણને આવડવા જોવો જે અને મેં તમને શેમાં શીખવાડેલા છે ભાઈ આ ઇલેક્ટ્રોસ્ટેટિકમાં વાત કરેલી છે બરોબર. તો અહીંયા તમને આ રીતે 3 ફોર્સ પદાર્થ મૂક્યા છે સ્મોલ m છે પરિણામી બળ કેટલું થાય છે F ટોટલ 0 થાય છે F ટોટલ 0 છે તો સ્મોલ m કેટલા થાય કેપિટલ M તા અથવા સ્મોલ m બાય કેપિટલ M કેટલા. ચલો અહીંયા એક કામ કરીએ આ સ્ટેપમાં તમને ખ્યાલ આવશે ભાઈ આના ઉપર આ બળ લગાડે એ કેટલો હશે અથવા હું અહીંયા આકૃતિ ડ્રો કરું છું જલ્દી સમજ આવી જશે. આ કેપિટલ M છે આ કેપિટલ M અને અહીંયા કયો આવ્યો સ્મોલ m. આના ઉપર શું કરે આકર્ષી બળ લગાડે કેટલું હશે F1 જેટલું. હવે F1 ની વેલ્યુ બોલો કેટલી આવે G કેપિટલ M સ્મોલ m ડિવાઇડેડ બાય આ ડિસ્ટન્સ a છે ને તો આ કેટલું થાય √2a નો સ્ક્વેર એટલે કેટલા આયા 2a². ઠીક છે F આ બાજુને વચ્ચે લાગતું બળ F છે જે આ બાજુ લાગશે આ આમ લગાડશે આ એ કેટલું હશે F હશે કારણ કે ડિસ્ટન્સ કેવું છે સરખું હશે. તો F ની વેલ્યુ કેટલી G m * સ્મોલ m ડિવાઇડેડ બાય a². ઠીક છે હવે આ બેનો પરિણામી કેટલો થાય 90 એંગલ છે એટલે √2F થાય. ધેટ મીન્સ અહીંયા જોવા જશો તો આ √2F અને આ F1 તો ખરું જ બરોબર છે એ રિઝલ્ટન્ટ ફોર્સ થયો અને એના બરાબર કેટલા છે 0 છે તો F ટોટલ = 0 = F1 + √2F. બસ F1 ની વેલ્યુ લખો F2 ની વેલ્યુ લખો જવાબ મળી જશે. F1 કેટલા છે G કેપિટલ M સ્મોલ m બાય 2a². ઠીક છે હવે અહીંયા તમે જોવા જશો તો એક જ મિનિટ હો ભાઈ આમાં તો m નીકળી જાય છે ને એક સેકન્ડ m કેન્સલ થાય છે તો ડિસ્ટન્સ વાઇઝ મારી કોઈ √3F અથવા એક કામ કરવું પડશે મારી થોડીક એના ઉપર નહીં આવે એના ઉપર તો રિઝલ્ટન્ટ 0 થઈ જશે એનું કોઈ પેલું નહીં આવે. અહીંયા ધારો કે હું લઈશ ને તો આ બે વચ્ચે લાગતું બળ ને અહીંયા m વચ્ચે લાગતું બળ થોડું કેવું આવશે ડિફરન્સ આવશે તો એ આધારિત મારે લેવું પડશે કારણ કે અહીંયા તમે જોવા જશો તો મેં શું કર્યું છે બધામાં
એમ એમ શું થઈ જાય છે, નીકળી જાય છે. કોન્સેપ્ટ એ જ છે, પણ કહેવાનો અર્થ મારે અહીંયા પરિણામી બળ 0 લેવું પડે કોઈ પણ સંતુલનમાં હોય તો. હવે હું અહીંયા આખો દાખલો હું ફરી નહીં ગણતો, તમને એક આઈડિયા આપી દઉં છું. અહીંયા 0 લેશો તો આ બે વચ્ચે લાગતું કેટલું આવે? gm² બાય એ આવ્યું. આ બે વચ્ચે gm² બાય, અને આના વચ્ચે લાગતું બળ g કેપિટલ M સ્મોલ m ડિવાઇડેડ બાય કેટલું આવશે? 2a². પછી તમે જોશો તો એક m રહી જશે, બરોબર છે ને? સ્મોલ m ને m બંને રહી જશે અને પરિણામી બળ મળશે. સમજ આવી છે કે કન્ફ્યુઝ છો હજી? ક્લિયર છો? તો આખો દાખલામાં ટાઈમ પાસ નહીં કરતો, તમે લોકો સમજી શકો છો. દાખલો અને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં ફરી સમજવો પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન સમજો. અહીંયા આ ક્વેશ્ચનમાં આપણે ગણીએ છીએ, એના એ જ ટાઈપ છે, પેટર્ન એના એ જ હશે. એમ બધે મૂક્યું છે. આના ઉપર લાગતું પરિણામી બળ કેટલું? તમને મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે બોલો. આના ઉપર લાગતું F' છે અને આના ઉપર લાગતું કેટલું? F છે. તો આના ઉપર લાગતું એ કેટલું હશે? F જ હશે. તો F ની વેલ્યુ બોલો તો gm² બાય L² થાય. F' બોલો તો gm ઇન્ટુ m એટલે m² બાય √2l એટલે કેટલા આવ્યા? 2l². થઈ ગયું. હવે તમને ખ્યાલ હશે કે ભાઈ F આમ લાગે છે, F આમ લાગશે, તો આ બેનું કેટલું આવ્યું? √2f, અને વધારાનો ક્યાં લાગે છે? F' લાગે છે, બરોબર છે? તો રિઝલ્ટન્ટ કેટલું આવ્યું? F ટોટલ બરાબર 2f પ્લસ, સોરી મારી ભૂલ છે, √2f એ પ્લસ F' છે. હવે √2f માં લખી દો F ની કિંમત gm² બાય L² અને F' માં લખી દો gm² બાય 2l². થઈ ગયું આટલું? હવે આમાંથી કોમન કાઢવા જે કરવું હોય એ કરો, પછી એનાથી જવાબ આવી જશે. આવડે? મેથડ ક્લિયર થઈ છે ને? ઉપયોગમાં આવે એવા છે બધા દાખલાઓ. થોડુંક સમજવા જેવો પોઈન્ટ અહીંયા છે કે આપણી પાસે અહીં કહ્યું છે એક m દળ અને 4m દળ છે, વચ્ચે કોઈ એક કણ મૂકી દો કે જેથી પરિણામી બળ 0 થાય. યાદ આવે છે ને? આપણે ખબર પડે છે? હા, તો શું કરી શકીએ? જો સમજો, m છે, આ 4m છે, વચ્ચે કોઈ એક સ્મોલ m દળનો પદાર્થ મૂક્યો, પરિણામી બળ 0 થાય. તો સમજી લો આ m છે, આ 4m છે, આ ડિસ્ટન્સ કેટલું લઈ લઉં? x લઉં તો આ કેટલું થયું? 20 - x. અને આ પોઈન્ટ અહીંયા છે સ્મોલ m દળ. આ બે વચ્ચે લાગતું બળ F1, આ બે વચ્ચે લાગતું બળ F2. બંને કેવા થતા હોય? સરખા થતા હોય. તો F વચ્ચે કેટલું આવે? g કેપિટલ M સ્મોલ m બાય x². આ બાજુ કેટલું થાય? g સ્મોલ m 4m બાય 20 - x નો હોલ સ્ક્વેર. યાદ આવે છે? હવે આમાંથી તમે લોકો જોશો તો આ બધું શું થઈ જશે? કેન્સલ થઈ ગયું. તો કેટલા રહ્યા? 1/x² ઇઝ ઇક્વલ ટુ 4 ડિવાઇડેડ બાય કેટલા રહ્યા? 20 - x નો સ્ક્વેર. શું કરવાનું તું? યાદ કરો, રૂટ લેવાનો. બસ, તો જવાબ કેટલો આવ્યો? 1/x ઇઝ ઇક્વલ ટુ 2 ડિવાઇડેડ બાય 20 - x. તો 20 - x ઇઝ ઇક્વલ ટુ 2x. x બરાબર કેટલા થયા? 20/3. બોલો, અંતર મળી ગયું? આવડે ને? આ એક પેટર્ન હશે જે આપણને ઉપયોગમાં ક્યાંક ના ક્યાંક બનતી જશે. નેક્સ્ટ હવે એનાથી આગળ બતાવું છું. ધારો કે આ એક કન્ડિશન આવે છે. આ કન્ડિશન ક્યારે આવશે? કે જ્યારે બે કણ છે એ પોતાના સેન્ટર ઓફ માસને અનુલક્ષીને શું કર્યા કરતા હોય? ભ્રમણ કરતા હોય. તો ભ્રમણ કરશે એ વખતે શું કહે કે તમારે વેગ શોધવો હોય, આવર્તકાળ શોધવો હોય, એ બધી કન્ડિશન આવશે. સમજો આનું સેન્ટરના અનુલક્ષીને ભ્રમણ કરતા હોય તો પહેલાં તો બે વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ અને કેન્દ્રગામી બળ કેવું થઈ જાય છે? સરખું થશે. તો બે વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ બરાબર કેન્દ્રગામી બળ. ગુરુત્વાકર્ષી બળ કેટલું ભાઈ? gm² ડિવાઇડેડ બાય 2r નો હોલ સ્ક્વેર. આ બાજુ જોશો તો કયું આવ્યું ભાઈ? mv²/r. થઈ ગયું આટલું? બરોબર. હવે તમે આને સાથે બે બેલેન્સ કરી અને યુઝ કરી શકો છો તો તમને આમાં સીધો જવાબ મળી જશે, કારણ કે આમાં કંઈ બીજું વધારે રહેતું નહીં. gm² બાય 2r², અને આ બાજુ થઈ જશે સીધું રિલેશનમાં mv²/r. ઠીક છે. હવે તમે v બરાબર કેટલા આવ્યા છે જુઓ. એક m કેન્સલ થશે, v બરાબર કેટલા આવ્યા? એક r બી કેન્સલ થઈ જશે. gm/2r 4r થશે, સોરી 4r, અને એનું કેટલું થયું? રૂટ થઈ ગયું. ઠીક છે. આ રિલેશન આનું આવી ગયું. તો v મળી ગયો, અને v ઉપરથી તમને કદાચ આવર્તકાળ શોધવાનું કહે તો v બરાબર શું કરવાનું ભાઈ? તો આના ઉપરથી શું મળી જાય? આવર્તકાળ મળે. મેથડ સમજ આવી જાય છે કે સમજાવો છે હવે દાખલો?
તો જો પહેલાં તમને વી શોધ્યો, વી પરથી તમે આવર્તકાળ શોધી કાઢ્યો. વી કઈ રીતે ફાઇન્ડ કર્યો? તો જે ભ્રમણ કરતો હતો એના ઉપરથી કેન્દ્રગામી બળ ફાઇન્ડ કર્યું. હવે તમને એક બીજી વસ્તુ આપું છું. તમને કહેશે 3 કણ છે, એમ એમ અને એમ. 3 કણ સેન્ટરને અનુલક્ષીને શું કર્યા કરે છે? ભ્રમણ કરે છે. અને ભ્રમણ કરશે તો એ દરમિયાન એમનું વેગ કેટલો? કન્ડિશન સેમ, મેથડ સેમ, આપણે ગણતરી કરવી છે. ચલો, આ બેના કારણે આના કારણે આના ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગે તો એ ગુરુત્વાકર્ષી બળ કેટલું હશે? એફ સમાન હોય. પરિણામી કેટલું આવે? √3f આવે. મેં તમને હમણાં આગળ વાત કરી હતી, બરોબર છે, 60 એંગલથી. તો એફ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા? √3 ટાઈમ્સ એફ. હવે એ જે બળ છે એફ એ કેટલું થાય? આના જેટલું થાય કે નહીં? તો એફ કેટલો? gm ઇન્ટુ એમ એટલે કેટલા આવે? gm² ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ કેટલું મેં લખ્યું છે? a². થઈ ગયું આટલું. અને આ કેટલા ટાઈમ્સ છે ભાઈ? મારે લખવાના અહીંયા રહી ગયા છે √3 ટાઈમ્સ. ઠીક છે ને? √3 અને એફની કિંમત gm² બાય a². આ રિઝલ્ટન્ટ ફોર્સ આવ્યો એ ક્યાં આવે? વચ્ચે આવે. અને એ જ શું પૂરું પાડે? કેન્દ્રગામી બળ. તો કેન્દ્રગામી બળ પૂરું પાડે તો એનું સૂત્ર લખી દો. પહેલાં મારે આર શોધવા પડશે. આર એટલે કયું ડિસ્ટન્સ આવે ભાઈ? આ ડિસ્ટન્સ આવે. કેટલું થાય? કોઈ કહી શકે? જો એક જ મિનિટ અહીંયા સમજ રાખો. તમને જો ખ્યાલ આવતો હોય તો મને કહી શકો આમાં કઈ રીતે થશે. આ ડિસ્ટન્સ થાય કે નહીં થાય? બરોબર. હવે એ મારે કઈ રીતે ફાઇન્ડ કરવું જોઈએ? તો જો એક વસ્તુ સમજો. જો હું આ ડિસ્ટન્સ છે એ જ થાય ને, આ ડિસ્ટન્સ એ આર થશે. હું અહીંયા તમને આઈડિયા આપું છું. આ કેટલું થયું? a/2. આ કેટલો થયો? 30 નો એંગલ. ઠીક છે ને? તો એના ઉપરથી હું અહીંયા લખી શકું cos 30 એટલે કે શું થાય ભાઈ? cos 30 √3/2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? પાસેની બાજુ કેટલા છે? a/2 અને કર્ણ કેટલો છે? r થયો. તો r બરાબર કેટલા આવ્યા? a/√3. તો બસ r છે જેને આપણે a/√3 કરીએ કે છે. તો હવે તમે લોકો f બરાબર કયું લખશો? fa ઇઝ ઇક્વલ ટુ fc લખાય. યાદ આવે છે ને? fa કેટલા? √3 ટાઈમ્સ gm² બાય a². ને fc કેટલા? mv² બાય r. v²/r. r છે ને r ની કિંમત હું અહીંયા લખી શકું mv²/r ની કિંમત એટલે a²/3 થાય. સોરી, આ તો સ્ક્વેર છે જ નહીં, મારી ભૂલ છે. mv²/r. તો કેટલા આવ્યા? a/√3. બોલો, આ બેની મલ્ટિપ્લિકેશન સોલ્યુશન લો, તમને શું મળે? v મળી જાય. v પરથી શું આવે? 2πr/t ઇઝ ઇક્વલ ટુ v કરો તમને શું મળે? આમાંથી t મળી જાય. ખબર પડી છે? આ સેમ સિચ્યુએશન એવી થર્ડ કન્ડિશન બને છે. ચોરસમાં 4 કણ છે અને 4 કણ પોતાના સેન્ટરને અનુલક્ષીને શું કરે છે? વર્તુળાકાર ગતિ કરે. કોઈ એક કણ પર પરિણામી બળ મેં હમણાં શોધીને બતાવ્યું હતું એમ શોધી લેવાય. ખબર પડે છે? એ બળને કોની સાથે કમ્પેર કરવાનું ભાઈ? એ ટોટલ જે બી બળ આવ્યું આટલું આવ્યું કે નહીં? જો એક વસ્તુ સમજો. મેં તમને કહ્યું હતું ભાઈ આ બે વચ્ચે લાગતું બળ કેટલું? gm² બાય r². આ કેટલું? gm² બાય r². આ બેનું પરિણામી કેટલું થાય? √2 ટાઈમ્સ gm² બાય. તો આવ્યું કે નહીં? બરોબર. અને આ બે વચ્ચે લાગતું બળ gm² બાય √2a² એટલે 2a² થાય. આટલું થયું. હવે આ બે ફોર્સનો સરવાળો કર્યો એ કોના જેટલો થાય? કેન્દ્રગામી બળ જેટલો. તો કેન્દ્રગામી બળ કેટલું? mv² બાય r. તો mv² અને r કેટલો છે? r/√2. તો r/√2 થઈ ગયા. ભાઈ તમે બેલેન્સ કરો તમને શું મળશે ભાઈ? v મળે ને v ઉપરથી શું આવે? t આવે. આવડે કે સમજાવો છે ક્વેશ્ચન? આવડે? તો આ 3 ટાઈપની વેરિએશન આમાં બને છે. પડી જાય સમજ? હવે ગણતરી તમારે કરવાની છે. એક મેં 2 ગણાયા છે, ત્રીજો તમે લોકોને લખેલો છે, તમે લોકો ટ્રાય કરી શકશો. એક બીજી વસ્તુ અહીંયા તમને પૂછવા માંગશે ક્વેશ્ચનમાં. તમને એ ખબર પડી ગઈ છે કે બધે કણ એમ છે તો પરિણામી બળ ક્યાં લાગે? વચ્ચે લાગશે. નોર્મલ ક્વેશ્ચનમાં એમ પૂછશે કે ભાઈ એસીને આ એ ઉપર લાગતું પરિણામી બળ બીસીને સમાંતર કેટલું? તો 0 આવે. એ ઉપર લાગતું પરિણામી બળ બીસીને સમાંતર કેટલું થાય? 0 થાય. કારણ કે પરિણામી બળ ક્યાં લાગે છે? એને લંબ લાગે છે, સમાંતર નથી. તો બીસીને સમાંતર કેટલું આવે? 0 આવે. અને બીસીને લંબ પૂછે તો √3f થાય.
બરાબર. હવે બીજી વસ્તુ ધારો કે મેં તમને આગળ આપણે ચોપડીમાં દાખલો આવતો તો એમ કરીને બધા કણ છે અને સેન્ટર પર કોઈ પદાર્થ મૂકેલો હોય તો એના ઉપર લાગતું પરિણામી બળ કેટલું થાય? 0 થાય. પંચકોણ હોય તો એ કેટલું થાય? 0. ષષ્ટકોણ બધા માટે કેટલું થાય? 0 આવશે. આ બે પદાર્થ મૂક્યા છે, કેપિટલ એમ બે વચ્ચેનું અંતર 2r થઈ જશે. બરાબર. તમને ક્વેશ્ચન પૂછે છે કે એફ પ્રપોઝનલ ટુ શું થાય? r ની કેટલી ઘાત થાય? ક્વેશ્ચન એમ પૂછે છે એફ પ્રપોઝનલ ટુ r ની કેટલી ઘાત? સિમ્પલ મોઢે આન્સર આપી શકો છો. કેટલો થાય ભાઈ? એફ પ્રપોઝનલ ટુ એફ બરાબર કયું સૂત્ર? gm1 m2/r². કેટલી ઘાત આવે? -2 ઘાત આવે. ખોટું છે. જો સમજો, તમે લોકો લખશો ત્યારે કયું ઇક્વેશન? એફ બરાબર g m ઇન્ટુ m²/r². તો m બરાબર ગોળો છે તો રો ઇન્ટુ શું થાય? v થાય. v એટલે કેટલા? 4/3 પાઈ. અહીંયા r ના બદલે હું 2r લખી શકું ભાઈ. 2r એટલે કેટલા આવે? 4r². ઠીક છે, આ સૂત્ર છે. પણ m ના બદલે હું કેટલા લખી? રો ઇન્ટુ v. v એટલે કેટલા? 4/3 પાઈ r³. જ્યારે m² કરીશ તો m પ્રપોઝનલ ટુ કેટલા? r³ છે. તો f પ્રપોઝનલ ટુ કેટલા આયા? m²/r². છે આટલી રિલેશન. તમે લોકો r ની કિંમત મૂકો, અધરવાઇઝ તમે લોકો ટોટલ ડેટા મૂકશો તો એ ચાલશે. ટોટલ ડેટા મૂકો, તમને કોઈ વાર નાનો મોટો ક્વેશ્ચન આવે તો ખબર પડી જાય. બોલો f બરાબર કેટલા થાય? g m² એટલે કેટલા થયા? રો² 16/9 પાઈ². r ની કેટલી ઘાત? 6 ઘાત. અને નીચે કેટલા? 4. r ની કેટલી ઘાત? 2 ઘાત. તો f પ્રપોઝનલ ટુ કેટલા આયા? 4 ઘાત આવશે. ખબર પડી છે ને? ભૂલ ના થવી જો આ બધામાં દાખલાઓમાં. નેક્સ્ટ ક્વેશ્ચન કયો આવ્યો છે? હવે ફિલ્ડનો આવ્યો. બોલો, ફોર્સના ટોપિકમાં મોટા ભાગનો આઈડિયા છે. નાના મોટા રહી જતા હોય તો ક્યાંથી શીખી લેવાના? 12માના વિદ્યુત ક્ષેત્ર ઉપરથી શીખી લેવાના. તમને લોકોને તો રિવિઝન છે એટલે આવડતું હશે. બરોબર છે. તો એના ઉપરથી શીખી લેવાના, બાકી કશું રહી નહીં જતું. ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વાત કરું તો ગુરુત્વીય ક્ષેત્રમાં એને ઘણીવાર આઈ વડે બી રિપ્રેઝેન્ટ થાય. આઈ એટલે સદિશ સ્વરૂપમાં ગુરુત્વીય ક્ષેત્ર લેવામાં આવશે. જી કેપિટલ M ડિવાઇડેડ બાય કયું થશે? r² અથવા gm/r². એને અદિશ સ્વરૂપમાં જી લખવામાં આવે છે. જી બરાબર કેટલા લખીએ? gm/r². અહીંયા સદિશ સ્વરૂપમાં રિપ્રેઝેન્ટ કરવું હોય કરી શકીએ. સદિશ સ્વરૂપમાં રિપ્રેઝેન્ટ કરીએ એટલે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા સ્વરૂપે લખાય છે. એને શું કહેવાય? ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા કહેવાય. અને અદિશ સ્વરૂપે રજૂ કરો તો એને સામાન્ય પ્રવેગ કહી દેશો. બરાબર. બાકી કોઈ એવું બીજું વધુ છે નહીં. જીના અલગ અલગ મૂલ્ય છે, યાદ હોવા જોઈએ. જીનું એસઆઈમાં મૂલ્ય 9.8 પૃથ્વીની સપાટીની આસપાસ લેવામાં આવે છે. બરાબર. સીજીએસમાં કેટલા લેશો? 980. અને ફૂટ પર પાઉન્ડમાં 32 ફૂટ પર સેકન્ડ² લેવામાં આવશે એફપીએસમાં. બરોબર છે. આ યાદ હોવા જોઈએ. કયા કયા છે? 9.8, 980 ને 32. હવે કયો આવ્યો છે ભાઈ? ગુરુત્વીય ક્ષેત્રની ડિટેલ આવી છે. તમને લોકોને વિદ્યુત ક્ષેત્રમાં ખબર હશે ને? તો એના તો વસ્તુ ભણવાના આવે છે, બીજું કંઈ નવું આવશે નહીં. પણ છતાંય આપણને ત્રણેયના સૂત્ર મોઢે યાદ હોવા જોઈએ. બહારની બાજુ ગુરુત્વીય ક્ષેત્ર કેટલું આવે? gm/r². સપાટી ઉપર સ્મોલ r ના બદલે કેપિટલ R, gm/R². અને ઇનસાઇડમાં યાદ રાખી દો 4/3 પાઈ ρ gr. કયું આવે? જો સમજો. ઇનસાઇડમાં આ બધું જવાનું નહીં માનતો. આ રહ્યું સૂત્ર છેલ્લું છે, આપણને આવડવું જુઓ. કયું છે ભાઈ? જુઓ, 4/3 પાઈ ρ કેપિટલ G ઇન્ટુ સ્મોલ r. 4/3 પાઈ ρ કેપિટલ G ઇન્ટુ સ્મોલ r. જરૂર પડે તો રોની કિંમત કઈ લખવાની? રો બરાબર કયું થાય? યાદ હશે તમને લોકોને? m/v. m/ ગોળાનું કદ કેટલું? πr². જરૂર પડે આ કિંમત લખી દેવાની, બાકી એવી જરૂર નહીં પડે. પડી સમજ કે સમજાવું હવે? ઠીક છે. તો પહેલી વસ્તુ, 3 સૂત્ર આપણને આવડવા જો. આઉટસાઇડનું કેટલું સૂત્ર? gm/r². સપાટી પર કેટલું? gm/R². ઇનસાઇડ કેટલું? 4/3 પાઈ ρ gr. જરૂર પડે રોની કિંમત ગોળા માટે કઈ? m/v કરી દો. કવચને યાદ કરો. કવચમાં આઉટસાઇડનું સૂત્ર વિદ્યુત ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું gm/r². સરફેસ પર gm/R². અને ઇનસાઇડમાં 0. કવચની અંદર ઇનસાઇડ કેટલું થાય? 0 થશે. તો બેના એ ગ્રાફ આવશે. ગ્રાફમાં સમજવાનો ટ્રાય રાખો. જો આનો ગ્રાફ તમને બંને ટૂંકમાં અમે વ્યવસ્થિત આપ્યા નથી, કદાચ અહીંયા આપ્યા હોય ઠીક છે, નહીંતર આપણે ડ્રો કરી લઈએ. ચલો અહીંયા સમજો. નક્કર ગોળા માટે ડ્રો કરવો હોય
તો નક્કર ગોળાનો જે ગ્રાફ આવશે એ કેવો હશે ભાઈ? માઇનસની નિશાની રહે છે ને આમાં, એટલે એ ગ્રાફ ક્યાંથી પ્લોટ કરીશું આપણે? નીચેથી પ્લોટ કરીશું. હવે નીચેથી પ્લોટ કરી આ ગોળો હોય ધારો કે આપણી પાસે, આ સેન્ટરથી ચાલુ થશે, તો એ દરમિયાન અહીંથી સેન્ટર પર કેટલો, આ ભલે થોડું સેન્ટર આગું પાછું છે પણ આપણે એને સમજી લઈએ છીએ કે આ સેન્ટર છે, અને અહીંયાથી જશે તો અહીંથી 0 હશે, સપાટી સુધી શું થશે એનું મૂલ્ય? વધતું જશે. ત્યારબાદ શું થવા લાગશે? ઘટશે. અહીંયા સપાટી સુધી જીનું મૂલ્ય પ્રપોઝનલ ટુ કેવું છે? આર છે, અને પ્રપોઝનલ ટુ અહીંયા કેવું થશે? 1/r². કેમ ભાઈ આર આવ્યું? કયું સૂત્ર? 4/3 પાઈ રો જી ઇન્ટુ સ્મોલ આર. તો જી પ્રપોઝનલ ટુ શું થયું? સ્મોલ આર થયું. અને આઉટસાઇડમાં શું થયું? GM/r². તો કયું આવશે? આ આવશે. માઇનસ કેમ લખું છું? કારણ કે માઇનસ સિમ્બોલ છે આગળ, એટલા માટે આ રિલેશન આવશે. કવચ હોય તો શું થાય ભાઈ? કવચ હોય તો યાદ કરો, સેન્ટર પર 0, સેન્ટર પર 0 છે, અને ત્યાંથી અંદર સપાટી પર કેટલું? સપાટીની અંદર જ 0 છે ને, બરોબર. અને બહાર આઉટસાઇડમાં શું થાય છે? 1/r² મુજબ ઘટે. તો અંદર કેટલું છે? 0, અને આઉટસાઇડમાં કેટલું ઘટશે? 1/r² મુજબ. સમજાવવું છે હવે? આવડે ને? આ 2-3 પોઈન્ટ કે હજી કન્ફ્યુઝન હોય તો બોલો. નથી ને? હવે આવ્યું છે પૃથ્વીની વાત આવી. તો પૃથ્વીમાં તમને લોકોને ખબર છે જીનું સૂત્ર કયું? GME/RE². એને ઘણીવાર આ રીતે બી લખીએ કે GME ના બદલે જરૂર પડશે આગળ જતા ઉપયોગ કરવાની. જ્યાં પણ GME દેખાય ત્યાં શું લખવાનું? સ્મોલ g ઇન્ટુ RE². તો એ લોકો તમે લોકો યુઝ કરીને સીધું લખી દેજો, સ્મોલ g ઇન્ટુ RE². અથવા અધરવાઇઝ પછી ઘણીવાર આવી જરૂર પડશે GME/RE. ત્યાં શું લખવાનું? GRE. જરૂર પડે એમ પ્રમાણે સીધું સેટ કરી લેવાનું, જેથી કરીને શોર્ટમાં ઇક્વેશન બની જશે આગળ જતા ઉપયોગમાં. ચલો હવે તમે લોકો જુઓ, અહીંયા બતાવ્યું છે એમ અચળ હોય તો જીનું સૂત્ર કયું? GM/r². તો G પ્રપોઝનલ ટુ 1/r² થાય, બરોબર. પછી તમે લોકો કહ્યું છે પર્સન્ટેજ ફેરફાર, તો G પ્રપોઝનલ ટુ 1/r². ડેલ્ટા G/G આગળ માઇનસ એટલે ઘટાડો દર્શાવે છે. 2 ΔR/R આવે ક્યાં સુધી ભાઈ? 5% ડાઉન. પછી ઉપર માટે મેં તમને સૂત્ર શીખવાડ્યું હતું, ઠીક છે, એમાં જોઈ લેવાનું. હવે ઊંચાઈ સાથેના ફેરફારો બહુ ધ્યાન આપવા જેવા છે. પહેલાં તો મને એટલું કહો, આગળનું ક્લિયર છો? પ્રોબ્લેમ નથી ને? હવે અહીંયા તમને કીધું ઊંચાઈ સાથેના ફેરફાર તમને સૂત્ર આવડવું જોઈએ. કયું છે ભાઈ? આ સૂત્ર યાદ ના રાખો તો આ પ્રમાણે યાદ રાખો. GH ઇઝ ઇક્વલ ટુ કયું આવે? G નીચે 1+h/RE² યાદ રહેશે. GH બરાબર G1+h/RE². આ મોટી ઊંચાઈ માટે આવે. કોના માટે ભાઈ? મોટી ઊંચાઈ છે, અને મોટી ઊંચાઈ એટલે કેટલી? RE કરતા વધુ. કેટલી થવી જોઈએ? RE થી વધુ હોવી જોઈએ, બરોબર. હવે તમને ધારો કે નાની ઊંચાઈ આવે, ઘણી નાની, તો કયું આવે? G બરાબર G1 - 2h/RE. તો બીજું સૂત્ર આ થયું, પહેલું આ થયું. મોટી ઊંચાઈ માટે કયું લખશો? આ લખશો G નીચે 1+h/RE², અને આ થશે 1 - 2h/RE. પર્સન્ટેજમાં નાના પર્સન્ટેજ આવે તો નાના પર્સન્ટેજ સીધા શોધી લેવાય. કયો? ડેલ્ટા G/G બરાબર 2h/RE. ક્યાંથી આવશે? તો તમે લોકો ચેક કરી શકશો. અહીંયા આ તમે લોકો અહીંયા લખો GH/G, ભાગાકાર કરું, બરાબર કેટલા રહ્યા? 2h/RE. હવે આપણે આને આ બાદ લઈએ અને આને આ તરફ લઈ જઈએ તો શું થાય? 2h/RE બરાબર કેટલા આવ્યા? 1 - GH/G થયા. તો લસા લઈ લો, કેટલા થયા? GH/G કેટલા થયા? ડેલ્ટા G/G થયા, બરાબર 2h/RE. સાબિત કરવાની કોઈ જરૂર નહીં, તમે લોકો યાદ રાખી લો, એ બહુ છે. કયું થશે? GH/G ડેલ્ટા G/G બરાબર કેટલું આવ્યું? 2h/RE. પર્સન્ટેજ ડિફરન્સ છે, બરાબર. હવે આ ઊંચાઈની વાત કરી. ઊંચાઈમાં બે ઇક્વેશન, વધુ ઊંચાઈ માટે અલગ, ઓછી ઊંચાઈ માટે અલગ છે. ઊંડાઈમાં કોઈ ફરક નહીં આવે. ઊંડાઈની સાથે અહીંથી ડેપ્થ D જેટલી બનતી જાય ને, આ ડેપ્થ કેટલી લીધી મેં? D જેટલી છે, અને D ઊંડાઈ કેટલું થશે? તો જીનું સૂત્ર કયું? G1 - D/RE. પેલામાં કેટલું હતું? 1 - 2h/RE. અહીં કેટલું આવ્યું? 1 - D/RE, બરાબર. તો ડેલ્ટા G/G આમાં કયું આવે? D/RE. પેલામાં કેટલું બનતું હતું? 2h/RE. આમાં કોઈ બીજું નવું સૂત્ર નથી, આ જ સૂત્ર હશે. સમજ પડે છે? હજી કન્ફ્યુઝન રહેશે?
બરાબર. હવે તમને એક વસ્તુ સમજો, પૃથ્વી છે પોતાની અક્ષને અનુલક્ષીને શું કર્યા છે ભાઈ? ભ્રમણ કરશે. બરાબર. તો પહેલા તો અક્ષાંશ કોને કહેવાય? આડી રેખા છે એને શું કહીએ છીએ? અક્ષાંશ. ધેટ મીન્સ વિષુવવૃત્ત સાથે જે ખૂણો બનાવે કોઈ પણ સ્થળ વિષુવવૃત્ત સાથે જે પણ ખૂણો બનાવે એને અક્ષાંશ કહેવાય. સમજો આ વિષુવવૃત્ત છે તો એની સાથે આ ખૂણે અને પી પોઈન્ટે જે ખૂણો બનાવે એને શું કહેવામાં આવશે? અક્ષાંશ કહ્યું છે. હવે વિષુવવૃત્ત પર રહેલું સ્થળ અક્ષાંશ વિષુવવૃત્ત સાથે ખૂણો 0 બનાવે એટલે અક્ષાંશ કેટલું રહેવાય? 0 કહેવાય. ધ્રુવ છે 90નો ખૂણો બનાવે એટલે એ 90 ગણ્યું છે, બાકી કંઈ નથી. વિષુવવૃત્ત સાથે બનતો ખૂણો છે કેન્દ્ર સાથે જોડતી રેખા એ આના માટે. હવે અહીંયા તમને ભ્રમણ કરતો હોય તો પૃથ્વી કેટલી ઝડપથી ભ્રમણ કરે છે? ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે. તો એ વખતે ગુરુત્વ પ્રવેગ કેટલો હશે? તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર કયું? જી માઇનસ આર ઓમેગા સ્ક્વેર થાય ને, આર ઈ ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમડા. સૂત્ર યાદ હોવું જોઈએ. કયું થાય? જી બરાબર જી આર ઈ ઓ માઇનસ આર ઈ ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમડા. હવે તમને વિષુવવૃત્ત પૂછે તો લેમડા કેટલો? 0. કોસ લેમડા કેટલો થઈ જાય? 1 થાય. કોસ 0 1 થાય ને. તો વિષુવવૃત્ત પર જોવા જશો તો જી બરાબર કેટલો થયો? જી માઇનસ આર ઈ ઓમેગા સ્ક્વેર. મેક્સિમમ બાદ થશે એટલે આ વેલ્યુ કેવી થાય? મિનિમમ થશે. અને ધ્રુવો ઉપર જોવો તો ખૂણો 90 થાય અને કોસ 90 0 થઈ જાય. તો એનો મતલબ જી' બરાબર કેટલો આવ્યો? જી આવ્યો. ધ્રુવો ઉપર જીનું મૂલ્ય કેવું હશે? વધારે હોય. અને વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. પડે સમજ હવે કે સમજાવું છે આમાં? સૂત્ર એકવાર બોલી જાઓ. કયું થાય? જી બરાબર જી માઇનસ આર ઈ ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમડા. ઠીક છે. હવે નેક્સ્ટ એના પછી આ એક જરૂર પડે એવું તમને ઉપયોગ ખ્યાલ આવે એવું છે એટલા માટે મેં ફક્ત હિન્ટ JEE ઉપયોગ આવે છે આ બધા દાખલાઓનો. તમને એમ કીધું છે ભાઈ આખો ગોળો છે એમાંથી આટલો ભાગ કાપી લીધો છે, અહીંયા એક સ્મોલ એમ દળનો પદાર્થ મૂક્યો છે. સમજી લો અહીંયા એક સ્મોલ એમ દળનો પદાર્થ છે. આનું દળ કેપિટલ એમ હશે અને આનું જે હોય. હવે અહીંયાથી આ રીતે પદાર્થ કાપીને મૂક્યો છે. આ બે વચ્ચે લાગતું બળ છે એ શોધવું છે. તો પહેલા એક કામ કરવાનું, આ રીતે બળ શોધવાનું કે તો તમે લોકો શું કરશો ભાઈ? કેટલા યાદ છે? પહેલા મોટાનું આના વચ્ચે લાગતું બળ શોધી લો, એને શું કહેશો? F1. પછી કોનું શોધશો ભાઈ? આ નાનો છે એ ભાગને આ બે વચ્ચે લાગતું બળ કેટલું કહેશો? F2. અને પછી શું કરી દેવાનું? F1 માઇનસ F2 કરવાનું. બરોબર છે. તો તમે લોકો જો આખા ગોળાને કારણે લાગતું બળ માઇનસ ગોળાની અંદર રહેલા ભાગના કારણે લાગતું બળ ડિવાઇડેડ બાય કેટલા, બંનેની બાદ બાકી કરી લો એટલે શું આવી જશે? જવાબ આવશે. બોલો હવે તમે લોકોને ખ્યાલ આવ્યો છે? તમને હું સિમ્પલ પૂછું છું, ઘન ગોળો છે, મને ફક્ત ગણતરી તમે લોકો કરવાની, હું JEE ના દાખલા આવશે ત્યારે ગણાવીશ. અત્યારે ફક્ત તમને પૂછું આખા ગોળાનું દળ એમ છે તો અંદર રહેલા નાના ગોળાનું દળ કેટલું થાય? ગુડ. કેટલું થાય? m/8 થાય. કારણ કે m પ્રપોઝનલ ટુ વોલ્યુમ છે. વોલ્યુમ એટલે r³ થાય. તકતી હોય તો r² થાય. આ ગોળો છે તો કયું થાય? r³ થશે. એટલા માટે r/2 છે કે નહીં આની ત્રિજ્યા? તો કેટલું થઈ જાય? m. આનું m છે તો આનું કેટલું થયું? m/8. હવે અહીંયા તો સ્મોલ m છે એટલે આપણે એમાં કંઈ વધારે જવાનું નથી. બીજી વસ્તુ કે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? મોટા ગોળાના કેન્દ્ર અને આનું ડિસ્ટન્સ 2r અને નાના ગોળાનું કેન્દ્ર અને આનું ડિસ્ટન્સ r પ્લસ r/2. ખબર પડી છે? તો 3/2r આવશે. એ રીતે ગણતરી કરી લેવાની, બાકી એમાં કોઈ વધારે નથી. સમજ આવે ને? હું ગણાવીશ પણ અત્યારે હાલ નથી ગણાવતો કારણ કે ઉપયોગમાં ડિફરન્સ આવશે એટલા માટે. હવે જો અહીંયા કહ્યું છે રિંગના કારણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. રિંગનું ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર આવડે? KQ/r². બરોબર. અને r કયો લેવાય? આ લેવાય. યાદ આવે છે કે નહીં? KQ/r². આખી રિંગ ઉપર q વિદ્યુત ભાર પથરાયો હોય તો x અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? KQ/r². સેમ અહીંયા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર તો આખા પદાર્થ ઉપર દળ m પથરાયું છે તો કયું લખીશ? GM. સોરી મારી ભૂલ થઈ છે, મેં પોટેન્શિયલ બોલી ગયો એ ઇક્વેશનનું. પણ અહીંયા કયું આવે? KQx ડિવાઇડેડ બાય x² પ્લસ r² રેઝ ટુ કેટલી ઘાત? 3/2. તો અહીંયા q ના બદલે શું લખીશ? m અને k ના બદલે શું લખીશ? g લખીશ. તો કયો? GMx ડિવાઇડેડ બાય r² પ્લસ x² રેઝ ટુ 3/2. યાદ આવે કે નહીં? અને પોટેન્શિયલ પૂછે, પોટેન્શિયલ યાદ હશે તમને લોકોને KQ/r². બરોબર. તો એ રીતે તમે યુઝ કરો. વાસ્તવમાં r એટલે હું આને કહું છું r² પ્લસ x². ખ્યાલ આવે છે કે નહીં? તો એ રિલેશન્સનો યુઝ તમે કરી શકો છો. હું માનું ત્યાં સુધી આ સૂત્ર તમે લોકો ધ્યાન પર રાખજો. સેન્ટર પર જુઓ તો સેન્ટર પર ગ્રેવિટેશનલ ફિલ્ડ કેમ 0 થયું? કારણ કે x 0 થયું. x 0 છે એટલે શું થશે? એકબીજાની અસરો
નાબૂદ કરે અને એ રિઝલ્ટ આવશે 0. ખબર પડી ગઈ છે હવે? કન્ફ્યુઝન નથી ને? તમને ધારો કે કદાચ આમાં ડિફરન્સ પૂછવું હોય તો હું પૂછાઈ શકું છું કે પ્રમાણે બતાવું, તમે લોકો મને કહી શકશો. જુઓ, આપણી પાસે આ એક અર્ધવર્તુળાકાર ચાપ છે એમ દળનો, ત્રિજ્યા r છે. તો આનું સેન્ટર પર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું થાય? તમને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવડે છે? હું પૂછું છું પ્રમાણે કોમન. આ લેમડા માં વિદ્યુતભાર ઘનતા હોય, r ત્રિજ્યા હોય, તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? કેટલું કેટલું ભાઈ? હું ફક્ત તમને ભણાવું જ છું, મને લાગતું નહીં આમાં કંઈ વધારે તમે લોકો કરો. કેટલું થાય મેશવા? યાદ નથી? બરોબર, 2k લેમડા બાય r થાય. તો અહીંયા તમે લોકો k ના બદલે લખી દો. g બરાબર કેટલો આવે? 2k ના બદલે g લખાય, લેમડાના બદલે m બાય l થાય. આમાં કયું થાય? q બાય l. આમાં લખાય છે q બાય l. આમાં શું લખીએ? q બાય l. તો q એમના એમ લખું, l એટલે અડધો પરિઘ, પાઈ r થાય, જેને આપણે કેપિટલ R કરીએ છીએ, પાઈ ઇન્ટુ કેપિટલ R. અહીંયા સેમ કન્ડિશનમાં લેમડા બરાબર શું લખાય? m અપોન સેમ રહેશે પાઈ r, કારણ કે l ના ઉપરથી. તો g m લેમડા અપોન કેટલું આવ્યું? કેપિટલ R. તો 2g લેમડાના બદલે m અપોન પાઈ r ને વધારાનો r, કેટલા આવ્યા? પાઈ r સ્ક્વેર. પડી સમજ? ક્લિયર છો ને? હવે અહીંયા તમને શું બતાવ્યું? સમગુણોત્તર શ્રેણી વિદ્યુત ક્ષેત્રની. યાદ આવતું હશે, અહીં બધે જ એમ દળ છે. તમને ક્વેશ્ચન એમ પૂછશે પી ઉપર પરિણામી બળ કેટલું? તો પી ઉપર પરિણામી બળ કેટલું આવે? FP બરાબર, બોલો અહીંયા, અથવા વિદ્યુત ક્ષેત્ર, ચલો લઈ લો વિદ્યુત ક્ષેત્ર, કેટલું આવશે? આના કારણે GM અપોન 1 સ્ક્વેર, આના કારણે GM અપોન 2 સ્ક્વેર પ્લસ GM અપોન 4 સ્ક્વેર. અપ ટુ શું થશે? ચાલે જશે. તો GM બહાર કાઢ નાખીએ, શું રહ્યું ભાઈ? 1/4 પ્લસ 1/16 અપ ટુ 100 ચાલે જશે. તો આ કોના જેવું થયું? A પ્લસ AR પ્લસ AR સ્ક્વેર ચાલશે. એ કેટલા આયા? કમ્પેરિઝન કરીએ, 1 આવે. AR કેટલા છે? 1/4. તો AR થઈ ગયા 1/4. તો આના ઉપરથી R કેટલા આયા? 1/4. આ ગુણોત્તર શ્રેણીનું સોલ્યુશન કેટલું? A અપોન 1 માઇનસ R. તો ગુણોત્તર શ્રેણીનું સોલ્યુશન A અપોન 1 માઇનસ R. એ 1 છે, 1 માઇનસ 1 અપોન R કેટલા થયા? 1 અપોન R એટલે 1/4. તો કેટલા આવ્યા? 4/3. તો સમગુણોત્તર શ્રેણીના આધારે G નું રિઝલ્ટન્ટ કેટલું આવ્યું? GM તો છે જ, અને બાજુમાં આખી ગુણોત્તર શ્રેણીનું સોલ્યુશન કેટલું આવ્યું? 4/3. તો ફાઇનલ જવાબ કેટલો થશે? સમજાવું એકવાર? આવડે છે? રિવિઝનમાં ખ્યાલ આવી જતો હોવો જોઈએ. આ રીતની ગુણોત્તર શ્રેણીઓ બનતી જશે, આગળ ઉપયોગમાં આવશે. સમજો એક ક્વેશ્ચન કયો છે, પૃથ્વીના દળ કરતાં બમણું દળ લેવામાં આવે અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો G નું મૂલ્ય કેટલું? ચલો, G ચલે છે m અપોન R સ્ક્વેર. દળ બમણું કરો એટલે આ શું થયું? 2 થયું. ત્રિજ્યા અડધી કરો તો 4 ઉપર જશે. ટોટલ કેટલા ગણું થાય? 8 ગણું થાય. ખબર પડી છે કે નહીં? હવે તો સામાન્ય ક્વેશ્ચન છે. નેક્સ્ટ કયું છે અહીંયા સમજો. હવે હું તમને હિન્ટ આપું છું કે આપણે કઈ કઈ કન્ડિશનમાં લેવાનું છે. પહેલાં તો અહીંયા જોઈ લો. જો એ ઊંચાઈની પહેલાં વાત કરું છું. પૃથ્વીની સપાટી છે, આરી ત્રિજ્યા છે, ત્યાંથી h ઊંચાઈ પર જતા જઈએ છીએ. જે બી જતા હોય એ ઊંચાઈ ધારો કે પર્સન્ટેજમાં 1% ઓછી હોય તો કયું સૂત્ર આવશે? 5% ઓછી હોય. જીનું સૂત્ર G1 માઇનસ 2h અપોન RE અથવા ડેલ્ટા G બાય ડેલ્ટા G અપોન G બરાબર 2h અપોન RE. એનથી ગણી લેવાનો. પણ ધારો કે ઊંચાઈ 5%થી વધુ છે, પર્સન્ટેજ 5%થી વધુ છે, ફેરફાર, સોરી ઊંચાઈ નહીં, ફેરફાર 5%થી, અને ઊંચાઈ જોઈએ તો ત્રિજ્યાથી ઓછી ને વધુ ગણીએ છીએ. તો એ સિચ્યુએશનમાં કયો આવશે ભાઈ? G બરાબર G1 માઇનસ G બરાબર G નીચે ડિવાઇડેડમાં
1+h/r નો હોલ સ્ક્વેર. બરોબર, આ બંને સમજ હોવી જોઈએ. અહીંયા તમને પહેલો જ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કર્યું છે. બોલો, કઈ ઊંચાઈએ જીનું મૂલ્ય 1% ઘટે? કયું છે 1% એટલે 5 થી ઓછા થયા? તમે લોકો સીધું યુઝ કરી લો. કયું આવે? ડેલ્ટા g/g ગુણ્યા 100 બરાબર કેટલા? 2h/re ગુણ્યા 100 પર્સન્ટેજમાં આવી જશે. હવે તમે લોકો ડેલ્ટા g/g ગુણ્યા 100 કેટલા છે? 1 છે બરાબર 2h/re ગુણ્યા 100 આવી ગયો કે નહીં? h કેટલો આવશે? re ભાગ્યા 200 થશે. તો જે હશે જવાબ ત્યાં 1% ઘટતું હશે. ખબર પડી છે? re ભાગ્યા 200. re કેટલા છે? 6400 ભાગ્યા કેટલા લખું? 200. કેટલા કિલોમીટરે ઘટે ભાઈ? 32 કિલોમીટરે ઘટી જશે. ખબર પડી ગઈ ને? હવે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. કેટલી ઊંડાઈએ? ઊંડાઈનું બી સૂત્ર તમને ખબર છે. હા, તો ડેલ્ટા g/g હું પર્સન્ટેજ નથી લખતો બરાબર. શું લખું? આના બદલે શું લખું? 1/100 બરાબર d/re. તો d બરાબર કેટલા? re/100 કેટલા કિલોમીટર? 64 કિલોમીટર. બરોબર. બીજું બતાવ્યું છે કેટલી ઊંચાઈએ જીનું મૂલ્ય માં 75% ઘટાડો થાય. તો વધી ગયા ને પર્સન્ટેજ. તો એ વખતે જીનું મૂલ્ય, હવે આની ગણતરી સમજી લેજો. આની ગણતરીમાં કોઈ બીજી માથાકૂટ નહીં આવે. રહેશે કેટલું? હવે મૂલ્ય 75% ઘટી ગયું તો બાકી કેટલું રહ્યું? 25%. તો જી બરાબર કેટલું? 25% ઓફ GE આવે. મૂળ કરતાં કેટલું? 25%. અને એનો મતલબ થયો કે GE/4 થયો 25%, એટલે 1/4 થાય. તો G બરાબર કેટલા આવ્યા? GE/4. હવે તમારે શોધવું છે શું માગ્યું છે ભાઈ? ઊંચાઈ. તો G નું સૂત્ર લખો. કયું? G 1+re નો હોલ સ્ક્વેર બરાબર કેટલા લખું? G/4. G શું થઈ ગયા? કેન્સલ. બેને સરખાઈ લઉં અને રૂટ કાઢ નાખું. કેટલા આવ્યા? 1+h/re બરાબર કેટલા? 2 થયા. તો h/re અથવા h બરાબર અહીંથી 1 બાદ થઈ જશે. કેટલા આવે? સમજાવું દાખલો કે આવડે? ખબર પડી છે? વેરિએશનને સિક્વન્સમાં લેતો જઉં છું, તમે લોકો ટ્રાય કરી શકો છો. હવે તમને એના પછી ગમે તે પૂછે એમાં તમે લોકો વિચારી શકો છો. 75%ના બદલે કોઈ બીજો ટકા પૂછી કાઢે તો એ ખબર હોવી જોઈએ. જેમ કે અહીંયા તમને કહ્યું છે કેટલી ઊંચાઈએ જીનું મૂલ્ય 70% ઘટે. બાકી કેટલું રહે? 30% ગણી લેશો 0.3 કરીને. બરોબર છે? તો 0.3 ગણી કરવું પડશે. થોડો કોમ્પ્લેક્સ થશે પણ એનાથી કોઈ ફરક ના પડવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં બતાવ્યું છે પૃથ્વીની સપાટી પર કઈ ઊંચાઈએ જીનું મૂલ્ય પૃથ્વી કરતાં 1/9 ટાઈમ્સ થાય છે? તો એનો મતલબ હાલ જે જી છે એ કેટલો થયો? G/9 આટલો થયો કે નહીં? તો જીનું સૂત્ર કયું હતું? G 1+h/re નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે ભાઈ? G/9 થાય. એટલું 9 લખું છું. તો આમાંથી G શું થઈ ગયું? કેન્સલ. તો 1+h/re બરાબર સામે કમ્પેર કરશો કેટલા આવશે? 3 આવે. તો h બરાબર કેટલા થાય? 2re થશે. પડી જાય છે સમજ? બસ આ રીતના રિલેશન બનશે આગળ. ચલો અહીંયા બતાવ્યું છે પૃથ્વીની સપાટીથી 16 કિલોમીટર ઓછી ઊંચાઈ છે ને ત્રિજ્યા કરતા. કયું આવે? 2h/re. તો પ્રતિશત ઘટાડો ડેલ્ટા g/g ગુણ્યા 100 બરાબર કયો લઉં? ઓછી ઊંચાઈ છે re ગુણ્યા કેટલા લખું? 100 લખું છું. તો 16 ગુણ્યા 2 ભાગ્યા 6400 ગુણ્યા 100. જે બી ટકા આવે યુઝ કરી લેવાના. કેટલા આવશે જોઈ લો. ખબર પડી ગઈ છે ને હવે? ઠીક છે. ચલો હવે નેક્સ્ટ આગળ કહ્યું છે વિષુવવૃત્ત પર વ્યક્તિનું વજન 3/5 ગણું અનુભવે છે. વજન અનુભવશે દેટ મીન્સ ગુરુત્વ પ્રયોગ જ થયો છે ને, દળ તો બદલાયું નહીં હોય. તો G નવો છે એ કેટલો થઈ ગયો ભાઈ?
ખબર પડી છે. વજન કેટલા ગણું થઈ ગયું? 3/5 ગણું. એમ તો બદલાયું નહીં હોય, તો બદલાયું શું હશે? જી બદલાયું. જી કેટલું થઈ ગયું? 3/5 જી છે. તો પૃથ્વીનું ભ્રમણ કેટલું, એની ઓમેગા કેટલી? પહેલાં તો વિષુવવૃત્ત પર છે, તો લેમડા કેટલો થાય? 0 થાય. અને cos 0 શું થશે? 1 થઈ જશે. આ આપણને ખ્યાલ હશે. જીનું સૂત્ર કયું? જી માઇનસ RE ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર લેમડા. ઠીક છે. હવે આ સ્ટેપ તમારી જોડે છે. તો અહીંયા 3/5 જી છે, 3/5 છે ને, અહીંયા કેટલા છે? જી છે. આને આ તરફ લાવું, આને ક્યાં લઈ જાઉં? પાછળની તરફ. તો કેટલા આવ્યા ભાઈ? RE ઓમેગા સ્ક્વેર cos લેમડા 1 છે, બરાબર કેટલા? જી કૌંસમાં 1 માઇનસ 3/5 કેટલા થયા ભાઈ? 2/5 જી. ઓમેગા સ્ક્વેર બરાબર માં જોવા જઈએ તો 2/5 જી અપોન RE, અને એનું શું થયું? રૂટ. આટલું ભ્રમણ થશે. આવડે ને? રિલેશન જોતા જજો, ખબર પડતું જશે કે મેં કઈ રીતે ઉપયોગ કર્યું. પહેલાનું વજન હતું એ 3/5 ટાઈમ્સ જેટલું થયું, તો ભ્રમણ કેટલું હશે? હવે અહીંયા 3/5 લખ્યા, બાકીનું રિલેશન તમે એડજસ્ટ કરો, કિંમત મૂકો. આવડે ને? હવે નેક્સ્ટ એનાથી આગળ જોઈએ છે. એક પદાર્થ પૃથ્વીની, આ સમજજો, આ કોન્સેપ્ટ પૂછાય છે, ઘણીવાર લોકો ભૂલ કરી દે છે, એટલે બેટર છે મેં થોડોક લખીને રાખ્યો છે, તમે લોકોને સીધો સમજાવી દઉં છું. અહીંયા વધારે માથાકૂટ નહીં રહે. અહીં કહ્યું છે પૃથ્વીની પર 1 મીટરની ઊંચાઈએ જાય તો 1 સેકન્ડમાં અંતર કાપે છે h 1 મીટરની ઊંચાઈ પર, અને ચંદ્ર પર આટલા જ સમયમાં કેટલી ઊંચાઈ કાપે? જો પહેલી વસ્તુ સમજો કે ચંદ્ર ઉપર જીનું મૂલ્ય કેટલું છે? 6 ભાગનું છે, G/6 છે. તમને એ ખ્યાલ હોવો જોઈએ. તો જ્યારે આ સ્થિતિમાં કોઈ પણ વખતે ઉર્જા અચળ રહેશે. mgh કેવું રહે? અચળ રહે. હવે m તો અચળ જ છે, તો g × h કેવા રહે? કોન્સ્ટન્ટ રહે. તો g પ્રપોઝનલ ટુ શું થાય? 1/h, અથવા h પ્રપોઝનલ ટુ 1/g. બસ આ સૂત્ર છે. પૃથ્વી ઉપર ધારો કે 1 મીટર અંતર કાપે, તો એટલા જ સમયમાં ચંદ્ર ઉપર કેટલું કાપે? તો તમે લોકો જોઈ શકો છો, ચંદ્ર ઉપર G/6 છે, તો h પ્રપોઝનલ ટુ 1/g, તો G/6 કરો તો કેટલું થઈ જાય? 6 મીટર. પૃથ્વી ઉપર 1 કાપે, ચંદ્ર ઉપર પ્રવેગ 6 ભાગનો છે, તો અંતર 6 મીટર કાપે. આવડે ને? આ રિલેશન યાદ રાખી લેજો, કામનું છે. સેમ કન્ડિશનમાં સીધો ક્વેશ્ચન છે, પણ આપણને ખ્યાલ આવે. પૃથ્વી પર 1 સેકન્ડમાં h મીટર અંતર કાપે, ચંદ્ર ઉપર કેટલો સમય આટલું અંતર કાપતા લાગે? તો h બરાબર કયું સૂત્ર લખો? ½GT². બીજી કોઈ માથાકૂટ નહીં. g ના બદલે કેટલા કરી દો, અથવા t ના બદલે કયું? આ બધું ના કરો તો t બરાબર કયું સૂત્ર લખશો ભાઈ? 2h/g. હવે તો આવડે છે ને? t બરાબર કયું લખો? √2h/g. હવે ચંદ્ર ઉપર g કેટલો થઈ જાય? G/6 થાય, તો 6 ક્યાં જાય? ઉપર જાય. ખબર પડી કે નહીં? તો √6 ટાઈમ્સ લાગશે. આઈ થિંક આ મેં તમને આઈડિયા આપી દીધો છે, એટલે હું પછી ગણાવીશ દાખલાઓ, અત્યારે હાલ નહીં લેતો આમાં. હવે અહીંયા તમે મને કહો, જો સમજો ને મને કહેજો, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ લઈ જઈએ તો વજન 1% ઘટે છે. તો h ઊંડાઈ લઈ જવામાં આવે તો વજન કેટલા ટકા ઘટે? ΔG/g 2h/RE, અને આના માટે કેટલું? D/RE. તો ΔG/g બરાબર D/RE. આ ઊંચાઈ માટે અને આ ઊંડાઈ માટે. ચલો હવે તમે લોકો સમજો કે ઊંચાઈ માટે કેટલા ટકા છે? 1% થયો. પછી h ઊંડાઈએ તો d ના બદલે હું h કરું કે નહીં? ક્લિયર છો? તો હવે તમે મને કહી શકો છો કેટલું થશે? જો 2h/RE બરાબર કેટલા થયા? 1%. તો d ના બદલે હું h/RE કરું તો મને કેટલા આવે? 1/2%. બાકી રિલેશન કોઈ નવા નથી. આવડશે? આ બધા કોન્સેપ્ટ ઉપયોગમાં લેવાના છે, આવડે એવા છે, પણ ધ્યાન રાખવાના છે. બોલો, પૃથ્વીની સપાટી કરતાની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ જવું છે. ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય કેટલું? તો બોલો, h બરાબર કેટલો? RE/3 થયો કે નહીં? અડધી ઊંચાઈએ જવું, સોરી મારી ભૂલ છે, RE/3
2 g નું મૂલ્ય કયું લખું? कर दो कि नहीं आ रिलेशन? તમને લોકોને પેલું લાગશે કદાચ એરુએ લઈ લઈએ, પણ એરુએ તમને હું માનું ત્યાં સુધી 100 કિલોમીટર 200 કિલોમીટર 16 કિલોમીટર ત્યાં સુધી લેવાનું. મોટી ઊંચાઈ થાય ને તો કયું લેવાનું છે? આ જ લેજો, ખ્યાલ આવશે? કયું કિલો, જો ફરીથી સમજી લો, 16 કિલોમીટર પૂછે 32 કિલોમીટર પૂછે તો કયું લેવાનું? 1 - 2h/re. અને બાકી આટલી લાંબી થોડી પૂછે ને તો કયું લઈ લેશો? આ જ ઠીક લે. તો મૂકો કિંમત. હવે જી નીચે કેટલા આવ્યા? 1 + h કેટલા છે? અથવા ચલો h/re કેટલા? 1/2 થયા. તો અહીંયા 1/2 લખી દીધા અને એનો શું થયો? સ્ક્વેર. મૂકો કિંમત, કેટલો આવે જવાબ તમને ખબર પડી જશે. 4/9 થશે. 4/9 g. આવડે? કઈ ઊંચાઈએ g નું મૂલ્ય 100 કિલોમીટર ઊંડાઈની ખીણના પ્રવેગ જેટલું થાય? તો g નું સૂત્ર કયું છે ભાઈ? ઊંચાઈ માટે યાદ કરો. 1 - g 1 અને અહીંયા કયું થાય ઊંડાઈ માટે? બે કેવા કરવાના છે? સરખા કરો. તો એનો મતલબ 2h/re. આગળ જતા શું આવશે? d/re. તો કમ્પેર કરો તો d બરાબર કેટલો આવ્યો? 2h. ખબર પડી કે નહીં? કે કન્ફ્યુઝન છે? બે પ્રવેગ શું કરવાના છે? સરખા કરવાના. સરખા કરશો એટલે આ બેનું રિલેશન કમ્પેર થઈ જશે. d બરાબર કેટલા આવ્યા? 2h આવશે. આવડે? હવે કયો પોઈન્ટ આવ્યો છે ભાઈ? સ્થિતિમાન આવ્યો છે. તો સ્થિતિમાનને સમજાવો, ફક્ત એનું સૂત્ર યાદ રાખજો. અને આપણને આગળ ખબર છે ને ભાઈ સ્થિતિમાનનું સૂત્ર, ઇન્ટિગ્રેટ ઓફ e બાર ડોટ dr બાર માઇનસ e બાર ડોટ dr બાર. તો માઇનસના બદલે આપણે ઈના બદલે આઈ કર્યું છે, બાકી કોઈ ફરક નથી. હું માનું ત્યાં સુધી ઈ જ યાદ રાખો ને, ઈના બદલે gm/r² કરી દેજો, કોઈ ફરક નહીં પડે. સ્થિતિમાનનું આ ઇક્વેશન છે. હવે સ્થિતિમાનનો i બરાબર આ રિલેશન એ ખ્યાલ હશે, dv/dx ના આધારે v બરાબર લખીએ છીએ, e બરાબર નહીં લખતા આપણે. અથવા તમને આ બધામાં વધારે કન્ફ્યુઝ થતા હોય છોડ દો, હું અહીંયા કહું એટલું સમજો. e બરાબર આ સૂત્ર યાદ છે વિદ્યુત ક્ષેત્રનું, અહીંયા e કરી દો. તમારે એમાં કંઈ પેલું નહીં કરવાનું. આ સૂત્ર યાદ હશે ને પોટેન્શિયલના, તો બંને ધ્યાન પર રાખ્યા, -dv/dr. હવે બિંદુવત વિદ્યુતભારનું કેટલું થાય? kq/r. તો બિંદુવત દળનું કેટલું થાય? -gm/r. એ માઇનસ આવશે નિશાની, કારણ કે આ આકર્ષી પ્રકારનું છે એટલા માટે કેવું આવે છે? માઇનસ આવશે. અનંત અંતરે સ્થિતિમાન કેટલું? 0 હશે. બધા કોન્સેપ્ટ ઉપયોગમાં આવી ગયેલા છે. હવે તમને આ બે કમ્પેરિઝન બતાવી છે. આ કમ્પેરિઝન યાદ હોવી જોઈએ. ઘણા લોકોને યાદ હશે કદાચ, હું માનું ત્યાં સુધી. અમુકનો ના હોય તો ધ્યાન પર રાખે. જો પહેલી વસ્તુ સમજી લો, પોલા ગોળો હોય તો એની અંદરની તરફ અને બહારની તરફ બેના આધારે વાત કરું છું. પોલા ગોળાની અંદર અને સપાટી, અહીંયા બે વસ્તુ જોઈએ તો બહાર અંદર અને સપાટી પર સ્થિતિમાન કેવું રહેશે? સરખું હશે. અંદર અને સપાટી પર સ્થિતિમાન સરખું હશે. કેટલું? -gm/r. અને અંદરે કેટલું? -gm/r. આઉટસાઇડમાં કેટલું? -gm/r. આમાં કંઈ મોટું વસ્તુ નથી. અંદર અને સપાટી પર સરખું -gm/R. આઉટસાઇડમાં -gm/r. અહીંયા તમે જુઓ, મોટો ગોળો હોય એની વાત કરું, ઘન ગોળો. તો ઘન ગોળા માટે આઉટસાઇડમાં કેટલું? -gm/r. સપાટી પર કેટલું? -gm/R. કેન્દ્ર ઉપર કેટલું? 3/2 gm/r. કેન્દ્ર ઉપર કેટલું? -3/2 gm/r થયું. અને હવે અંદર કેટલું? તો એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. એમાં હું કોઈ હેલ્પ નહીં કરું, બરાબર? તમે ગમે એમ કરીને યાદ હોવું જોઈએ આ બધું સૂત્ર. કેટલું આવ્યું છે? gm/2r³. અધરવાઇઝ મેં તમને લખાયું છે એ પ્રમાણે યાદ રાખો તો એ ચાલશે, બરાબર? gm/2r³ 3r² - r². હવે આનથી સહેલું કરીએ આપણે, 2 મિનિટ સમજી લો. જો અહીંયા તમને બતાવી દઉં છું, રિલેશન જોતા જશો ખબર પડતી જશે, આમાં કંઈ વધારે છે નહીં. v બરાબર કયું આપ્યું છે? -gm/2r³ 3r² - r². છે કે નહીં આવું ઇક્વેશન? બરાબર. અને એક r² લઈ લો ને અંદર ભાગી નાખો,
કેટલા આવશે તમને તરત ખબર પડી જશે આમાં કોઈ વધારે એવું છે નહીં માઇનસ GM/2R અને R² ભાગી નાખું એટલે કેટલા થઈ જશે 3 માઇનસ સ્મોલ r² ડિવાઇડેડ બાય કેપિટલ R². હું માનું ત્યાં સુધી આ ઇઝી પડે છે અને એમાં તમે લોકો સીધું જ લખી શકશો માઇનસ GM/2R અને આના આધારે લખી દેજો. ઠીક છે, વધારે પડતું આમાં કંઈ છે નહીં. આ વસ્તુ ક્યાં આગળ ઉપયોગમાં થશે? ઇલેક્ટ્રિક ફિલ્ડમાં થશે. આગળ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ફિલ્ડ એ બધામાં ઉપયોગ થશે. ઠીક છે, આનો ગ્રાફ જુઓ. તમને હું હવે બધી રિવાઇઝ કરું છું. જો સમજો આ સેન્ટર પર થયું, સેન્ટર પર પોટેન્શિયલ કેટલું 3 માઇનસ 3/2 GM/R. એ કહ્યું હતું દોઢ ગણું છે બરાબર. સપાટી ઉપર કેટલું માઇનસ GM/R. તો કેન્દ્રથી લઈને સપાટી ઉપર કેટલું થયું માઇનસ GM/R. અને આઉટસાઇડમાં કેટલું થાય માઇનસ GM/r. ઇનસાઇડનું કેટલું તમને આ યાદ રહ્યું હોય તો યાદ રાખી દો માઇનસ GM/2R3. અહીંયા 3R² માઇનસ સ્મોલ r². એમ યાદ રાખો તો એ કોઈ ફરક નહીં પડતો, જે લખો હોય થાય આટલું સૂત્ર. બોલો કવચમાં અંદર કેટલું અંદરની સપાટી પર સરખું માઇનસ GM/R. આઉટસાઇડમાં કેટલું માઇનસ GM/r. બરોબર છે. આ બધા સૂત્ર મોઢે થવા જોઈએ, આમાં કોઈ હેલ્પ નહીં કરે તમને. સ્થિતિ ઉર્જા આવડે આપણને. સ્થિતિ ઉર્જાનું સૂત્ર દરેકને ખબર હોય. કયું આવે ભાઈ? બે કોઈ પણ કણ હોય, એક M કણ અથવા M1 છે, બીજો M2 છે, બે વચ્ચેનું અંતર R છે, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર કયું GM1 M2 ભાગ્યા R થશે. જોડ બનાવવાની ગમે એમ કરીને. ઠીક છે, હવે હું તમને એક દાખલો ગણાવું છું. વધારમાં આમાં બીજું કંઈ આવશે નહીં, 2-3 દાખલાઓ જોઈએ. સમજો આ એક બંધ રૂમ છે. હું ઓલવેઝ આ ટાઈપનો એક્ઝામ્પલ લેતો આવું છું. એમાં સમજો બંધ રૂમ છે, એમાં દરેક ખૂણે Q વિદ્યુતભાર મૂકી દીધા છે. દરેક ખૂણે Q વિદ્યુતભાર છે. તમે લોકો મને આની ટોટલ સ્થિતિ ઉર્જા ફાઇન્ડ કરવામાં હેલ્પ કરશો. દરેક ખૂણે સ્થિતિ ઉર્જા છે. તો પહેલાં એક વસ્તુ જુઓ, આ જે લેન્થ છે ચોરસ છે એમ ધારી લીધું, L થાય. એવી L હોય એવી કેટલી જોડ બને છે? જેની લેન્થ R બરાબર L હોય એવી કેટલી જોડ બનશે? તો અહીંયા લખી દઉં GM² ડિવાઇડેડ બાય L. એવી કેટલી જોડ બનશે? 1 2 3 4 બરોબર. 5 6 7 8 9 10 11 ને 12. તો એવી કેટલી જોડ બની ભાઈ? 12 જોડ બની. ચલો હવે પછી બીજું પૂછું છું. R2 બરાબર √2L. તો આ કર્ણ કેટલો થયો? √2L. એવી કેટલી જોડ બને? 12 બને. આ એક છે, બીજી આ થઈ. એક બાજુ છે ને એના ઉપર 2 બની, 6 બાજુ છે, 12 થશે. તો એનો મતલબ કે U2 કેટલા માઇનસ GM² બાય કેટલા √2L ગુણ્યા કેટલી થઈ 12 થઈ. હવે R3 લઉં √3L થાય. કર્ણ કેટલા છે? એવા કર્ણ 4 છે. એક આ થશે, એક આ થશે ને એવા આ બાજુમાં આવશે. તો કેટલા આવી ગયા? U3 બરાબર માઇનસ GM² બાય √3L ગુણ્યા કેટલા 4. હવે એક વસ્તુ બતાવું, સેન્ટર પર એવો જ પદાર્થ મૂક્યો છે. સેન્ટર પર પદાર્થ મૂક્યો. સેન્ટરથી આ ખૂણાનું ડિસ્ટન્સ કેટલું થાય? ટોટલ ડિસ્ટન્સ √3L અને એનાથી અડધું. તો R4 કેટલો? √3L બાય 2. U4 કેટલો થાય? માઇનસ GM² બાય √3L બાય 2. આવી કેટલી જોડ? 8 ખૂણા સાથે 8 જોડ બનાવે. તો આપણે કેટલા કરીએ કે 8. અને ટોટલ U બરાબર કેટલા? U1 U2 U3 U4. આ કોન્સેપ્ટ સમજવા માટે છે ક્વેશ્ચન. એવું છે ને એક પરીક્ષામાં આવો, પણ આપણને આઈડિયા આવવો જોઈએ. કોઈ કન્ફ્યુઝન થયું છે કે રિવાઇઝ કરવો છે? ક્લિયર છો? તો આ રીતે જોડ બનશે, એના આપણને આઈડિયા રાખવાના છે. હવે બીજી વસ્તુ સમજો, સ્થિતિ ઉર્જામાં 3 દાખલા કોમન છે. કોમન એટલે બેઝિક છે, લગભગ એની આસપાસમાં ક્વેશ્ચન બનશે. હવે પહેલો દાખલો હું અહીંયા તમને બતાવું છું, તમે લોકો જોશો એટલે ખ્યાલ આવશે. કે ધારો કે મારી પાસે આ 3 કણ આ રીતે પડ્યા છે. 3 કણ આ રીતે પડ્યા છે. આને કન્વર્ટ કરી ટ્રાયેંગલ બનાવી દઉં છું. તમને એમ કહેશે કે આ કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું? ખબર પડી છે? કણ આ રીતે પડ્યા હતા, એમાંથી આ કરી નાખ્યું છે. આ લેન્થ L છે, આ L છે, આ પણ L છે, આ બધા L ડિસ્ટન્સ છે. તો પહેલા આનું શું કરવાનું? હા, તો બંનેની સ્થિતિ ઉર્જા U ઇનિશિયલ કેટલા
પ્રારંભિક કન્ડિશન બોલો આ બે વચ્ચે માઇનસ જી એમ સ્ક્વેર બાય એલ, આ બે વચ્ચે માઇનસ જી એમ સ્ક્વેર બાય એલ, અને આ બે વચ્ચે બોલો કેટલી આવે માઇનસ જી 2l. ઠીક છે, આ એક સ્થિતિ ઉર્જા થઈ. યુ ફાઇનલ કેટલા બોલો જી એમ સ્ક્વેર બાય એલ, જી એમ સ્ક્વેર બાય એલ, જી એમ સ્ક્વેર બાય માઇનસ જી એમ સ્ક્વેર બાય એલ ગુણ્યા કેટલા 3. ડેલ્ટા યુ કહો તો શું આવે U2 માઇનસ U1. એ જ આપણા માટે કાર્ય થશે. માઇનસ આવતું હોય પ્લસમાં કરી દો. પડી સમજ કે સમજાવવું છે હજી? ઠીક છે, એક કન્ડિશન આ થશે. સેકન્ડ કન્ડિશન સમજો. સેકન્ડ સ્ટેટમેન્ટમાં તમને કદાચ અહીંયા એક બતાવું છું. એક જુઓ, આ રીતનો એક કાટકોણ છે. હવે અહીંયા તમને બતાવ્યું ભાઈ એક આના ઉપર એમ દળ છે, અહીંયા એમ દળ છે, અને અહીંયા સ્મોલ એમ દળ છે. તમને એમ કહે છે આ તંત્રની સ્થિતિ ઉર્જા 0 છે. તંત્રની સ્થિતિ ઉર્જા 0 છે. તો સ્મોલ એમ ડિવાઇડેડ બાય કેપિટલ એમ કેટલા? તંત્રની સ્થિતિ ઉર્જા યુ કેટલા છે? 0 છે. તો સ્મોલ એમ બાય કેપિટલ એમ કેટલા? શું કરીએ કે તંત્રની પહેલા સ્થિતિ ઉર્જા લખો. યુ કેટલા છે બોલો? જી કેપિટલ એમ સ્મોલ એમ એ લખી દઉં છું તો કેટલા આવશે? એ આવી ગયો, માઇનસ લખ્યું મેં, અને આ એટલો ને એટલો જ ગુણ્યા 2 કર્યો. આનો કેટલો? માઇનસ જી કેપિટલ એમ ઇન્ટુ એમ, એટલે એમ સ્ક્વેર √2a બરાબર 0 કરો, જવાબ આવશે 1. પડી સમજ ને? તમને એમ પૂછ્યું તો આની બેની જોડ, આની જોડ એટલે ગુણ્યા 2 કરી નાખ્યું. આ બે વચ્ચે જોડ તો જી એમ ઇન્ટુ એમ એટલે એમ સ્ક્વેર ગુણ્યા ડિવાઇડેડ બાય √2a કર્યા. અને આને બરાબર 0 કરો. 0 કરશો એટલે તમને કેપિટલ સ્મોલ એમ ભાગ્યા શું આવશે? કેપિટલ એમ મળી જશે, જે હશે. ગણતરીમાં ખબર પડી છે. એક પેટર્ન આ આગળની ગણી, બીજી આ છે. ત્રીજી પેટર્ન બતાવું છું. ત્રીજી પેટર્નમાં અહીંયા સમજો, તમને એમ પૂછશે કે ભાઈ આપણી પાસે એક ટ્રાયેંગલ છે એ બાજુવાળો. હવે એમાંથી એને કન્વર્ટ કર્યો છે 2 1 3 એ બાજુવાળો કરી નાખ્યો છે. કરી શકીએ ભાઈ? એમ માસ છે, એમ માસ, અહીંયા એમ માસ, સેમ. શું કરાય ભાઈ આમાં? પ્રારંભિક સ્થિતિ ઉર્જા અંતિમ સ્થિતિ ઉર્જા કરી દો. તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી? યુ ઇનિશિયલ બોલો જી એમ સ્ક્વેર બાય એ ગુણ્યા કેટલા 3. યુ ફાઇનલ બોલો જી એમ સ્ક્વેર બાય 2a ગુણ્યા 3. બરોબર છે? તો ડેલ્ટા યુ શોધી લો, U2 માઇનસ U1. એ જ આપણા માટે કાર્ય થશે. ખ્યાલ આવી જાય છે? એવો જ એક દાખલો તમે જોયો હશે કદાચ, તમને અંદાજ આવશે કે આ 3 છે, અહીંયા 3 છે, ઉપર 4 છે. બરોબર? અહીંયા એક એમ દળ પડ્યું છે, અહીંયા એમ દળ છે, અહીંયા એમ દળ છે. આ કન્ડિશન છે. બરોબર? હવે થશે શું અહીંયા સમજો. આને આ સ્ટેપમાં પડેલું હતું, બરોબર? અહીંયા એમ છે, આ કેપિટલ એમ, આ 3 છે. આને ફેરવીને નીચે લાવીએ છીએ તો આ કેટલું થયું? 1 મીટર થયું. આ કન્ડિશન થઈ. કરવું પડતું કાર્ય કેટલું? તો મેં તમને પહેલાં જ કીધું હતું સીધી રેખાનું શોધી લો, આનું શોધો, બેનો શું કરો? ડિફરન્સ લો, જવાબ આવી જશે. સમજાવું કે આવડે? બરોબર? તો બોલો ચલો, અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી? U1 કહો છો. જી માઇનસ લખું ના લખું ચાલશે? જી એમ સ્ક્વેર બાય 3. આની કેટલી? જી એમ સ્ક્વેર બાય 4. અને આ કેટલા છે? 5. તો માઇનસ જી 5. ઠીક છે? અહીંયા બોલો યુ બરાબર કેટલા હોય? માઇનસ જી એમ સ્ક્વેર બાય 3 થશે, અને માઇનસ જી એમ સ્ક્વેર બાય 4 એ થાય ને. અને ત્રીજું આ બે વચ્ચે માઇનસ જી એમ સ્ક્વેર બાય 1. ડિફરન્સ લઈ લો, ડેલ્ટા યુ, U2 માઇનસ U1, જે હશે જવાબ મળી જશે. ખબર પડી જાય છે? વેરિએશન આ બધા જ છે, ઉપયોગમાં તમારે લેવાનું છે એક પછી એક, તો ખબર પડશે કઈ રીતે ગણાય છે. સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ તો મેં ઓલરેડી તમને કહ્યું છે. વાસ્તવમાં આના પછી મૂકવા જોઈએ, પણ મેં આગળ લઈ લીધા છે. તમને ખ્યાલ આવી જશે આમાં વર્ક કઈ રીતે થાય છે. હવે અહીંયા તમને કેટલો ટાઈમ થયો છે? આપણે
ઠીક છે, ભલે અહીંયા રાખું છું આટલું, બરાબર.